શાળાના નવા વર્ષની શરૂઆતમાં એક વર્ગ શિક્ષક તેના વિદ્યાર્થીઓની સામે 2000 રૂપિયાની નોટ લઈને ઊભા રહ્યા. તેઓ વિદ્યાર્થીઓને કહે છે, જો તમને આ પૈસા જોઈતા હોય તો તમારો હાથ ઊંચો કરો. ક્લાસમાં દરેકે હાથ ઊંચા કર્યા. તે પછી તે શિક્ષકે 2000ની નોટ હાથમાં લઈને તેને વાળી નાખી અને ફરીથી પૂછ્યું કે હવે આ વળેલી નોટ કોને જોઈએ છે. ફરીથી બધાએ હાથ ઊંચો કર્યો. તે પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું કે મને આશા છે કે તમે આજે એક પાઠ શીખ્યા. મેં આ પૈસાનું શું કર્યું તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. તમે હજી પણ ઈચ્છતા હતા કે તે નોટ તમને મળે, કારણ કે તેની કિંમત હજી એટલી જ છે. મેં તેને વાળી દીધી, તેથી તેની કિંમત ઓછી થઈ ગઈ નહીં. તમારા જીવનમાં પણ એવો સમય આવશે જ્યારે તમે પડતી, ઉજરડા અને કાદવમાં ડૂબી જશો. તેમ છતાં ગમે તે થાય, તમે ક્યારેય તમારું મૂલ્ય ગુમાવશો નહીં. મિત્રો, આપણા જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય છે અને આપણે બધાને કોઈક સમયે તેમાંથી પસાર થવું પડે છે. આપણી પોતાની કોઈ ભૂલ ના હોય તો પણ યાદ રાખો, ઈસુએ પણ આવું જ કંઈક આપણા માટે કર્યું છે. રોમન 5:8 બાઇબલ જણાવે છે, પરંતુ આપણે જ્યારે પાપી હતા ત્યારે આપણા વતી ખ્રિસ્ત મરણ પામ્યો.